નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 6 તારીખ 3 મહિનો 2026 ના આજનો વાર છે મિત્રો, શુક્રવારના રોજ. આજની ઘઉંની આવકની વાત કરી મિત્રો તો આવક જોરદાર આવક થઈ છે મિત્રો. આજની તમે જોઈ શકો છો 8 નંબરના છાપરાનો જે ઊભો પટ્ટો છે નીચેની સાઈડથી આખો ભરાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે પણ આખો ભરાઈ ગયો છે. 4 નંબરનો ડૂમ છે તે પણ આખો ભરાઈ ગયો છે. આવક બહુ જ જોરદાર થયેલી છે મિત્રો. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી છે. આવકની મિત્રો વાત કરીએ તો બહુ જોરદાર આજની આવક રહેલી છે અને નવી આવક છે તે બંધ કરી દેવામાં આવેલી છે. તેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી મિત્રો. આજથી મિત્રો ઘઉંની આવક છે તે બંધ કરી દેવામાં આવેલી છે. ફરી પાછી આવકની વાત કરી મિત્રો તો રવિવારે રાત્રિના મિત્રો ફરી પાછી આવક ખુલવાની છે, જેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી. તો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 651 રૂપિયામાં માલ વેચાણો છે. સુપર ક્વોલિટીમાં 406 ટુકડા છે અને કલર લાઇટિંગમાં કાંઈ ઘટે ને એવો માલ છે. 651 રૂપિયા ભાવ થયો છે. મસ્ત ક્વોલિટી માલ છે. સુપર કલર વાળો આવો માલ હોય તો બજારું થાય છે, બાકી તો નથી આવી છે બજારું. 651 રૂપિયામાં એક વકલ વેચાણો છે ભાઈ. અત્યાર સુધીમાં લગભગ 150-200 ઢગલા વેચાઈ ગયા. એમાં પહેલો માલ છે કે આના 651 રૂપિયા ભાવ થયો છે, બાકી ક્યાંય 550 નથી ત્યાં. 651 રૂપિયામાં માલ વેચાણો છે. સુપર ક્વોલિટી માલ છે. માલમાં કાંઈ ઘટે ને એવો માલ. 651 રૂપિયા. મિત્રો 508 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 508 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા છે. 508 રૂપિયા ભાવ થયો છે. નંબર 540 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે. 540 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો 540 રૂપિયામાં વેચાણા છે સોનેરી ટુકડા. 540 રૂપિયા. બહુ હાઈ ક્લાસ હો હરા 476 રૂપિયા મિત્રો 556 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે. સારી ક્વોલિટીમાં 556 રૂપિયા ભાવ થયો છે. 556. મિત્રો 476 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 476 રૂપિયા ભાવ થયો છે. જેને આપણે વામન ટુકડા કહેતા હોય એ માલ છે. 476 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 536 રૂપિયામાં આ માલ વેચાણો છે. 400 નું ટુકડા છે. સારી ક્વોલિટીમાં 536 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે. કલર લાઇટિંગ એ સારી છે. 536 રૂપિયા ભાવ થયો છે. 536 રૂપિયા ભાવ થયો છે. આ માલ સારી ક્વોલિટી 536 રૂપિયા. 460 રૂપિયા 460 રૂપિયા 460 રૂપિયામાં આ માલ વેચાણો છે. 513 નંબર ઘઉં છે. 460 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 460 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. મિલબરમાં મિલ ક્વોલિટીમાં લેવા માલ છે. 460 રૂપિયા ભાવ થયો છે.
તો મિત્રો 482 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 482 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં છે. 482 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 494 રૂપિયામાં અમલ વેચાણો છે. સોનેરી ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં. 494 રૂપિયા. 80 રૂપિયા 80 84 88 4 ને 88 રૂપિયામાં કૃષ્ણા. મિત્રો 488 રૂપિયામાં અમલ વેચાણો છે. થોડું કાળું છે. 488 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા. 60 મિત્રો 466 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 466 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી 460 રૂપિયા. મિત્રો 520 રૂપિયામાં અમલ વેચાણો છે. ટુકડા ઘઉં છે. સોનેરી ટુકડા 520 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 506 રૂપિયામાં અમલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 506 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 506 રૂપિયા. 486 રૂપિયામાં અમલ વેચાણો છે. થોડો કોઢિયું છે. 486 રૂપિયા ભાવ થયો છે. સફેદ કોઢી દાણું છે અંદર. 486 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા. મિત્રો 494 રૂપિયામાં અમલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. 494 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 494 રૂપિયા ભાવ થયો. 460 રૂપિયા 460 રૂપિયા 460 રૂપિયામાં કૃષ્ણા કરો. 460 રૂપિયામાં અમલ વેચાણો છે. લોકવન ઘઉં છે. 460 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં 460 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના ઘઉંના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો બજાર આજે ઘણું ઠંડુ થઈ ગયું છે ભાઈ. આમ કહી તો જે 80% માલ છે તે 450 રૂપિયાથી લઈને 500 રૂપિયાની અંદર વેચાય છે. એટલે કે 460 70 80 રૂપિયાની આસપાસના મિત્રો વધારે પૂરતા ભાવ જોવા મળી રહેલા છે. સુપર ક્વોલિટીમાં વાત કરી તો એક જ વકલ હતો જે 650 રૂપિયામાં વેચાણો. બાકી કોઈ માલ છે તે 650 કે 600 રૂપિયાના ભાવ થતા નથી. એક જ એન્ટ્રી થઈ છે જે 650 રૂપિયા ભાવ થયો છે. એટલે બજાર થતા નથી. કોક એકાદો વકલ હોય જેના એવા બજાર ભાવ થાય છે. બાકી રેગ્યુલર બજારની ભાવની વાત કરી તો આજે 450 રૂપિયાથી લઈને 500 રૂપિયાથી લઈને 510 રૂપિયા સુધીની આસપાસના મિત્રો બજાર ભાવ છે. ગઈકાલના બજાર કરતાં મિત્રો આજની વાત કરી તો 20-30 રૂપિયા જેવું બજાર આજે ઠંડુ કહી શકાય. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા માફ કરજો આવતીકાલે શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. તમે જોઈ શકો છો આટલી હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે. 44 નંબરના પિલોરથી લઈને અત્યારે 9 નંબરના પિલોર સુધી મિત્રો હરાજીનું કામકાજ આવી ગયું છે. આટલા ઢગલા સમજી લો ને કે 400 થી 400 જેવા ઢગલા વેચાઈ ગયા છે. એમાં બજારની વાત કરી તો 450 થી 500 રૂપિયાની જ બજાર હાલ જોવા મળી રહેલી છે. ધન્યવાદ.